ડોનેટ લાઈફ દ્વારા અંગદાનની જનજાગૃતિ માટે બનાવવામાં આવેલી શોર્ટ ફિલ્મ કાયા ધ મિશન ઓફ લાઈફને વર્ષ 2024માં ત્રીજો એવોર્ડ મળ્યો. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા નિર્મિત શોર્ટ ફિલ્મ કાયા ધ મિશન ઓફ લાઈફને અયોધ્યામાં યોજાયેલ અયોધ્યા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ 2024માં બેસ્ટ સોશિયલ ફિલ્મ વિજેતા જાહેર કરવામાં આવી. ડોનેટ લાઈફ સંસ્થા છેલ્લા 20 વર્ષથી સમાજમાં અંગદાનની જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરી રહી છે. 20 વર્ષ પહેલા મોટાભાગના વર્ગને બ્રેન ડેડ એટલે શું, કયા અંગોનું દાન થઈ શકે તેની માહિતી ન હતી. ડર, અજ્ઞાનતા અને ધાર્મિક માન્યતાઓને કારણે અંગદાન માટે આગળ ન આવતા ડોનેટ લાઈફ સંસ્થામાં સમાજમાં 24 કલાક અને 7 દિવસ 365 દિવસ સ્કૂલો, કોલેજો, વિવિધ સંસ્થાઓ, યુનિવર્સિટી, સ્મશાન ભૂમિ જેવા સ્થળોએ અંગદાનની જનજાગૃતિ માટેના સેમિનારની, ટ્રાફિક સિગ્નલ, સ્ટ્રીટ પ્લે, વોકાથોન, પતંગોત્સવ જેવા કાર્યક્રમોનું આયોજન કરીને સમાજમાં અંગદાન જીવનદાનનો નવતર લગાતાર ફેલાવીને લોકોને અંગદાનનું મહત્વ સમજાવી રહ્યા છે. સંગીત અને ફિલ્મ જેવી સર્જનાત્મક માધ્યમનો ઉપયોગ કરીને ડોનેટ લાઈફ સંસ્થાએ છેવાડાના લોકોને અંગદાન જીવનદાનનો સંદેશો પહોંચાડ્યો છે. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અંગદાનની જનજાગૃતિ ફેલાવવા માટે સત્ય ઘટના ઉપર આધારિત માનવીય સંવેદનાઓને પ્રદર્શિત કરતી અંગદાન જીવનદાનનો સંદેશો ફેલાવતી ખૂબ જ સંવેદનશીલ શોર્ટ ફિલ્મ કાયા ધ મિશન ઓફ લાઈફ બનાવવામાં આવી હતી. આ શોર્ટ ફિલ્મના વિમોચનમાં ભારતીયના અનન્ય સેવક, દૂરદર્શી વિચારક, વૈશ્વિક નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસે 17 સપ્ટેમ્બર 2023ના રોજ તેમના જન્મસ્થળ વડનગર મુકામે આદરણીય શ્રી સોમાભાઈ મોદી પ્રમુખ સમસ્ત ગુજરાતી મોડ મોદી સમાજ ટ્રસ્ટના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. તારીખ 7 ડિસેમ્બરથી 9 ડિસેમ્બર 2024 દરમિયાન અયોધ્યામાં યોજાયેલ 18મા અયોધ્યા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં અને દેશ વિદેશની હજારો ફિલ્મોએ ભાગ લીધો હતો, જેમાં ડોનેટ લાઈફ દ્વારા બનાવેલ સત્ય ઘટના ઉપર આધારિત માનવીય સંવેદનાઓને પ્રદર્શિત કરતી અંગદાન જીવનદાનનો સંદેશો ફેલાવતી ખૂબ જ સંવેદનશીલ શોર્ટ ફિલ્મ કાયા ધ મિશન ઓફ લાઈફને બેસ્ટ સોશિયલ ફિલ્મ વિજેતા જાહેર કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વર્ષ 2024માં દેશમાં યોજાયેલ વિવિધ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મને ત્રીજો એવોર્ડ મળ્યો છે. ફેબ્રુઆરીમાં તમિલનાડુમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ સોશિયલ અવેરનેસ ફિલ્મ, માર્ચમાં મુંબઈમાં યોજાયેલ નેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ સોશિયલ ફિલ્મ અને હાલમાં અયોધ્યામાં યોજાયેલ અયોધ્યા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ સોશિયલ ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ડોનેટ લાઈફ દ્વારા કાયા ધ મિશન ઓફ લાઈફ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં અંગદાન અંગે જનજાગૃતિ ફેલાવવાનો છે. આપણા દેશમાં દર વર્ષે લાખો લોકો સમયસર અંગો ન મળવાને કારણે મૃત્યુ પામે છે. દેશમાં મોટાભાગે અંગદાન પુખ્ત વયની વ્યક્તિઓના થાય છે, પરંતુ નાના બાળકોને પણ અંગોની જરૂરત હોય છે. તેઓને પણ અંગદાનથી જ નવું જીવન મળી શકે છે. આ સંદેશ આ શોર્ટ ફિલ્મ દ્વારા આપવામાં આવ્યો છે. આ શોર્ટ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે, જેમાં સપ્ટેમ્બર 2017માં સુરતથી 14 મહિનાના બાળકના બીજા અંગોની સાથે હૃદયનું દાન ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા કરાવડાવવામાં આવ્યું હતું. આ હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈમાં 3.5 વર્ષની બાળકીમાં કરવામાં આવ્યું હતું. આ ઘટના દેશમાં સૌથી નાની ઉંમરના બાળકના હૃદયદાન અને સૌથી નાની ઉંમરના બાળકીમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટની સૌપ્રથમ ઘટના હતી. આ બાળકીના ટ્રાન્સપ્લાન્ટને 7 વર્ષ પૂર્ણ થયા છે અને તે પોતાના માતા પિતા સાથે તંદુરસ્ત જીવન જીવી અભ્યાસ કરી રહી છે. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા કુલ 1264 અંગો અને ટિશ્યુઓનું દાન કરવામાં આવ્યું છે, જેનાથી દેશ અને વિદેશના કુલ 1162 વ્યક્તિઓને નવું જીવન અને નવી દ્રષ્ટિ મળી છે. વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ, સુરત.